તારી પરીક્ષા કેદી શરૂ થઈ? કાલે ત્રણ દિવસે વાસવા મળો હવે હાલો. ગેલભાઈ તું શું રંબા? તાલીની રસીદ આવી ગઈ ને? હા રસીદ જોઉં છું. હવે જવાનું છે ને સુરત વાળા ઘણા ખરા કમેન્ટ કરી છે કે સુરત આવ્યા તો રિપ્લાય નો આપ્યો, સા પીવા આવો ને કે મળવું આવી, તો બધાનો આભાર. ફિટ આપણે કરવો પડ્યો અને ફિટ કરતા ન આવડે. બોલા શું કરવું? વાતો કરે શું વાતો કરે? મસ્ત કમેન્ટ કરશો અને રેગ્યુલર જેની કમેન્ટ આવતી છે એનું આપણે આઈડી નું નામ લઈશું. હેલો તો પહેલું કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો? તો બધાને જય માતાજી, રામ રામ ને સીતારામ. તો જો નાઈ ધોઈને થઈ જશે કમ્પ્લીટ ને લગભગ વાગ્યા છે 12:30 જેવો ટાઈમ થવા આવ્યો છે. તો કેવલ ને મિતાલી સવારના ભણવા જતા હતા. તો હાલો આપણે જઈએ હવે દુકાને. નહીં તો એ જો કપડાં ને એવું બધું ધોઈ નાખ્યું છે ને બપોરનો ટાઈમ થઈ ગયો તો લગભગ રાંધી નાખ્યું એવું લાગે છે. તો જો સ્કૂલ હોય જગ્યા છે તવાડા કાઢે. તો હાલો કેવલને લેવા જવાનું છે તો નિશાળી ગયેલો હતો તો લઈ આવી. તો આપણે જો બાળ મંદિર ગયેલા હતા કેવલભાઈને લેવા માટે. તો કેવલભાઈ સા આવતા રાખા ભાઈ શું ભણ્યું ભાઈ? એવું બધું કરે ને? હે શેન તો ખુલ્લી છે દફતરની ના વડી નહીં ગયું ને કાંઈ? હે તો તારા મમ્મીએ જમવાનું તૈયાર કરી નાખ્યું તો જમી લેવું કે ના? શું જમાડ્યું એમ તો ક્યાં ઉભા? હે ના શું જમાડ્યું? હે ખીચડી જમાડી? ખીચડી એવું છે? સારું હાલો તો કેવલભાઈ જો આવતા રહેશે. હાલો તો જો નીતુ એ કરી નાખ્યું જમવાનું કમ્પ્લીટ. તો આપણે જમવા જવાનું તો ઘેરે અને એ જો અહીંયા જ લેતા એ બધું. હા તો જમી લઈશું ને? મોડું થઈ ગયું. જો 1 વાગી ગયો છે તો અમારાને છે ને 12:30 વાગે ને જમવાની ભૂખ લાગી જાય. ભૂખ લાગી જાય ને હવાના પોરમાં વૈયા જતા પીતું પછી તો કાંઈ કામ ન શું અમારે નવાણું નહીં હજી. એવું છે? આપણે જો વાળ ને એવું બધું કરાવવાનું હતું દાઢીને એવું તો આપણે ગઈ ગયા સવારનું વેથલપુર. કેમ કે સવારમાં જાય ટ્રાફિક ઓછું હોય તો વારો તરત આવી જાય. બપોર પછી જાય તો ટ્રાફિક વધારે હોય એટલે ના 1 કલાક 2 કલાક બેહું. જમવામાં દેશી રોટલા છે. કેમ છે? મિક્સ ઊંધિયું. ઊંધિયું કહેવાય. હા અને અહીંયા જો આ અમારે કેવલભાઈ બહુ ભાવ. કા માખણ? માખણ છે એટલું એટલું છે માખણ. બધું ખાઈ જાવ. હે બધું કેવલ કે બધું ખાઈ જાવ કે એને માખણ વધારે ભાવ લાગે. અચ્છા સારું હાલો તો પેલા જમી લઈને પછી મળી. મિતાલી બેન જો ભણીને આવે છે. બસ આવી ગઈ જો. મિતાલી જો હજી વાતો કરતી આવે. તો શું વાતો કરતી આવે? રમેશભાઈ કે મારો માવો કોણ ખાઈ ગયું? રમેશભાઈ માવો ખાઈ ગયો. જો બસ ભાગી છે મિતાલી. મિતાલી બેન આવતા ભણીને કા? મિતાલી પરીક્ષા કેદી શરૂ થઈ? કાલે 3 દિવસે વાસવા મળો હવે હાલો. જોઈ કેવો જોવાનું ન હોય ને પરીક્ષા કઈ આવડશે નહીં. લેશન તો બધી નહીં લખતી. એવું છે? અહીંયા આવીને વાંચવાનો. હાલો વાંચવાની તૈયારી કરો. થોડુંક ખાવું એ ખાઈ લો. આપણે હુતા થા હવે થઈ જશે નહીં ધોઈને તૈયાર. કેમ કે થાકી જા ને એટલે હુઈ જ જીતી થોડીક વાર. નવાનું બાકી રહી ગયું. તો હવે જઈએ આપણે દુકાને. ને કેવલભાઈ તું શું રંબા? અમારે કેવલ જો અહીંયા રેતીમાં રમે છે. દાબેલીથી તો કેવલ અમારે જો રેતીમાં રમે. આ ભાઈને કેમ અહીંયા રમવાનું મન થઈ ગયું? કેવલભાઈ છે ને 12 વાગ્યાની નિશાળ થઈ ગઈ એટલે વહેલા આવી આવે ને એટલે આપણે કનેડા નહીં ભાઈ લે દાંત આવે ને. મિતાલી બેન નિશાળ ગયેલા હતા હવે એવા છે હમણાં નાઈ નહીં ખાશે ને આપણે જઈ દુકાને. હવે આપણે આવી જાય દુકાને. હવે તો મિતાલી ને તો જો બે બેઠા છે. જો ખાતા કેળો. મિતાલીની રસીદ આવી ગઈ ને? હા રસીદ જોઉં છું. શું ટાઈમ ટેબલ કહેવાય ને ગુજરાતીમાં. મને એમ કોની મને અહીંયા ક્યાં મિતાલીનું ટાઈમ ટેબલ આવી ગયું પરીક્ષા. એવું તો સોપડી ભરી જ જા ને. હું જ લેતી ને પપ્પા એને ફોન આપી દીધો. બોલો એ ફોન જોતી તમે ભણી. ફોન મેં ને ઘરમાં પડ્યો દીધો છે. તો સર મિતાલી ફોન બેન છે ખબર છે ને પરીક્ષા આવે હમણાં વાંચવાનું ને થોડાક. તો હવે મિતાલી ને આવી ગઈ પરીક્ષા. અમારે 4 તારીખથી શરૂ થાય. કેટલી તારીખ? 4 તારીખે. 4 તારીખથી શરૂ થઈ. 4 થી 15 પૂરી થાય. બસમાં રજાઓ બહુ આવે 2-3 દિન 4 દિન કામ થાય. વાસવાની રજા આવે હો મિતાલી. પછી મોબાઈલ ની રમાડવાનો. સારું હાલો તો જો હવે તો શું કહેવાય તડકા પડવાનું શરૂ થઈ જાય ને એટલે કાંઈ કામ કરવું એમ ન થાય. કપડાં ધોવાના થોડાક પીડા છે
તો શું કહેવાય આપણે સોકડી છે ને એમાં તડકો બહુ આવી જાય ને એટલે કપડાં તો 11 વાગ્યા પહેલાં ધોયા હોય ને તો જ થાય, બાકી બીજા કપડાં છે ને હારના ધોવા પડે. તો અત્યારે થોડાક કપડાં ધોવાના બાકી છે. આપણે ગેસનો બાટલો ખાલો થઈ ગયો તો જાવું જોઈએ લેવા. એવું છે? હા, હાલો લઈ તો જાય. અમારે એક બાટલો છે ને મારી મમ્મીને એને આપેલો છે ને વાપરવા, એટલે એક ખાલો થઈ જાય એટલે જલ્દી જવું પડે. તો આજે હવે જવાનું થાય તો થોડાક લુગડા ધોઈ નહીં. હવે તો મામાને એના બાટલા આવી જાય એટલે આપણે આપી દે. હા, હવે મારી મમ્મીને એને બાટલા આવી જાય કે એટલે અમારે એને નહોતો ગેસ હતો પણ બાટલા નહોતા કે એટલે વાપરવા લીધા. હા, તો હવે લઈ આવશું કા. એને આવી ગયા બે, તો આપણે હવે લઈ આવીશું આપણે, એટલે આપણે બે થઈ જાય એટલે હવે વાંધો નહીં આવે. હા, તો બે હોય ને તો સારું પડે. અમારે બે જ હતા પણ આપેલો તો વાપરવા એવું હતું એટલા માટે. તો હવે ફટાફટ છે ને થોડાક લુગડા ધોઈ નાખું ને પછી જાજો તમે ગેસનો બાટલો લેવા ને. સારું હાલો તો, સારું હાલો તો જો તડકા શરૂ થઈ જાય ને એટલે કાંઈ કામ ન હોય, અત્યારે જ કામ હોય હાજ ને હવા. આપણે હવે બેવાનું છે દુકાને અને એને જવાનું છે ગેસનો બાટલો ભરવા કા. ગેસનો બાટલો તો દેડવીને કાઢ્યો છે બારો, હવે જવાનું છે એને ગેસનો બાટલો ભરાવો. મૂકીને સીધો લઈને બીજો વહી આવવાનો હોય. તમે બધા સુરત વાળા ઘણા ખરા કમેન્ટ કરી છે કે સુરત આવ્યા તો રિપ્લાય નો આપ્યો અને આવ્યા નહીં. તો અમારે છે ને એટલો બધો ટાઈમ જ નહોતો અને રિપ્લાય આપવાનો તો ટાઈમ જ નહોતો, કેમ કે ઇન્સ્ટા આઈડી તો કંઈ જોઈ ન હોય, ચેક કરવાની નવરાઈ નહોતી ને યુટ્યુબમાં કદાચ રિપ્લાય આપી પણ તો એક દિવસ વિડીયો લાઈટ હોય. યુટ્યુબમાં 4-5 દિવસથી સુરત ગયા ને ત્યારથી લગભગ કોઈના રિપ્લાય કમેન્ટના નહીં આવ્યા. હા, તો હવે કમેન્ટના રિપ્લાય આપશે. જો આપણે ના જાવ હોય ને આપણું કામ હોય ફટાફટ કરી લેવાનું હોય કે રિપ્લાય ને એવું આપવાનું કાંઈ ટાઈમ ન હોય, કેમ કે આપણે ખરીદી કરવાના થોડું કામ માટે ગયેલા હતા એ બધું પતાવવાનું હોય ને રિપ્લાય આપવાની તો કેમ ન રહે. ને આવવાનું તો એવું છે કે મેળ ન આવે આવવાનો, કેમ કે અમારું કામ અમે નક્કી કરીને જ જતા એટલા દિવસ રહેવાનું છે ને એટલા ટાઈમમાં પાછું આવવાનું. મારી મિતાલીની પરીક્ષા હતી કે એટલે ટૂંક સમયમાં આવવાનું નક્કી થઈ ગયું ને ફટાફટ પાછા આવ્યા. તો સોરી બધાને કેમ કે આ કોકે એમ કીધું કે ચા પીવા આવો ને કોકે મળવા આવીએ, તો બધાનો આભાર કે તમે એટલી બધી અમારા વિશે વિચાર કર્યો. બીજી વાર પાછા આવશો ને ત્યારે પાક્કો આવશો આપણે, બરાબર? હા, તો હાલો હવે તમે જઈ આવો. સારું હાલો આપણે નીકળીએ. ગેસનો બાટલો લઈને આવતા રહેશે. ઘેર ફીટે આપણે કરવો પડ્યો અને ફીટ કરતા ન આવડે. બોલા શું કરવું? એવું ન આવડે ગેસનો બાટલો ફીટ કરતા ન આવડે. એમાંથી શું કહેવાય સરખું થાય નહીં પછી બીક લાગ્યા કરે. એટલે તમને આવડી ગયું ને એટલે અમારે કઈ વાંધો નહીં. મને તો એવું તો આવડે જ એમાં શું. શીખાય નહીં બહુ. હા, તો જો અહીંયા સડાઈ દો અંદર કા. હા, ના ના ગેસ છે. આવો ગેસમાં તો છે ને શાક બનાવવાનું હોય, રોટલા તો બહાર પાછા કરવાના. હા, સવારમાં ચા અને નાસ્તો ને એવું સવારમાં અહીંયા બનાવવાનું હોય. બાકી બપોરના રોટલા ને સાંજના રોટલા એ તો આપણે પાસે ચૂલા બનાવવાનું. હા, એ બધા સુરત બનાવે. જાજો કઈ ગેસ જોવે નહીં. બીજો અમારે સસરાનો બાટલો આપેલો છે એ ગેસનો આવી જાય તો એને બાટલા ગેસના બે કરાવી નાખે એટલે એને તો એના વાપરશે ને અમારો ભાવ લઈ આવશું અમે. તો આપણે બે થઈ જાય પછી કાંઈ તાત્કાલિક લેવા જવાનું ઉતાવળ નહીં રહે. એક તો ભરેલો હોય સ્ટોકમાં હોય. તો દુકાન બંધ કરીને આવતા રહેશે આપણે ઘરે જમવા માટે. તો પહેલાં તો શું બધાને અગરબત્તીને કરી નાખ્યું છે એની તો જુઓ જમવાનું કરી નાખ્યું કમ્પ્લેટ. તો જુઓ વાતું કરે, શું વાતું કરે? વાતો કરે તો કેવલ શું બુધવાર છે તે લુગડા પહેરવાની વાતો કરે. આ લુગડા પહેરવાનું છે તો કેવલ તું શું કરે? સાંભળા તો ભૂખ લાગી એટલે ખાવા બેઠા ભાઈ. હે કા હાલો તો ખાવાનું કરી દઈ શરૂ. ભૂખ લાગી ગઈ ભાઈ? તો કેવલ બેન જો ભૂખ લાગી ગઈ. બુધવારે તો બ્લોક આવશે હે ને આવડો આ બ્લોક તો ગયા વારે આવશે. આપણો એક દી પાછળ હોય, એક દી પાછળ હોય મિતાલ. એક દી આજ ઉતાર્યો ને તો એક દી પાછળ આવે, કારણ કે એકાદો સ્ટોક પડ્યો તો બે દી પાછળ થઈ જાય. સ્ટોક નથી હા, હવે સ્ટોક નહીં એકાદો હશે. હવે તો શું કહેવાય આજનો કાલે જ આવશે એવું થાય છે. સારું હાલો તો જુઓ જમવામાં દેશી રોટલા કેવલભાઈનું ફેવરિટ છે, સોળીનું શાક. કેવલભાઈ ફેવરિટ છે ને તારું સોળી? તો તારું ફેવરિટ શું છે? ઘડીક સોળી ઘડીક સપટી ને ગમે એ શાક ફેવરિટ બની જાય ને. કેવલ શું ભાઈ ફેવરિટ છે? હે સપટી સપટી બને સબ કુછ ચલેગા. રોટલા, સોળીનું શાક, પછી દૂધ. હાલો તો જમી લઈશું ને ત્યાં. અમારે તો હવે એવું જ હોય ગામડામાં ખાલી ભાષામાં રોટલા શાક. હા, ખાસ કરીને કહેવાનું આપણે કે બધા ખાસ કરીને કમેન્ટ કરજો ને મસ્ત કમેન્ટ કરશો અને રેગ્યુલર જેની કમેન્ટ આવતી છે એનું આપણે આઈડી નું નામ લઈશું અને બધા એવું શરૂ કર્યું છે નવું તો આપણે શરૂ કરીશું. એવું છે. હા, બધા મોટા યુટ્યુબર હે ને એવું જ કરે જે હારી ને સારી કોમેન્ટ કરે ને મસ્ત મજાની કોમેન્ટ કરે ને એનું નામ આઈડી દ્વારા લેવામાં આવશે તો આપણે એવું નવું શરૂ કરવાનું છે. તો મિત્રો તો પ્લીઝ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે જમી લઈ ને અહીંનો બ્લોગ કંઈક આવો હતો. આ સાથે બ્લોગ આપણે પૂરો કરીએ છીએ. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મળીએ છીએ બીજા નવા બ્લોગ મિત્રો. બધાને બાય બાય.